ગીર સોમનાથના ઉના પંથકમાંથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના કલેક્ટરને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે ગેરકાયદેસર રેશનિંગના અનાજના ગોડાઉન પર રેડી પાડી હતી. દરમિયાન ગોડાઉનમાંથી અનાજની સાથે દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. જો કે આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. જિલ્લા કલેક્ટરને બાતમી મળતા દરોડો પાડ્યો. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ઉના પંથક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ નજીક આવેલું છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને ગેરકાયદેસર રેશનિંગના અનાજના ગોડાઉનની ઇલીગલ રેશનિંગ ગ્રેન્સ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી ઉના પ્રાંત અધિકારી તેમજ ઉના મામલતદાર દ્વારા બાતમીવાળા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો તો મળ્યો, પરંતુ તેની સાથે વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગોડાઉનમાં અનાજ સાથે દારૂનો જથ્થો પણ મળ્યો. ઉના પંથક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ નજીક આવેલું હોવાથી અહીં મસમોટો દારૂનો જથ્થો જિલ્લા મેજિસ્ટ્રેટની ટીમે પકડી પાડતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. સાથે લોકો ઉના પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ જથ્થો પોલીસની મીઠી નજર તળે અહીંયા પહોંચ્યો કે શું સ્થાનિક પોલીસની રહેમનજરે દારૂની હેરાફેરી થાય છે? શું બટલેગરો પર પોલીસના આશીર્વાદ છે? જો કે આ મામલે પોલીસે કેવી અને ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. રિપોર્ટર કલ્પેશ ધામેલિયા, GPK ન્યૂઝ.